ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છના દયાપર ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ જનસભાને સંબોધતા પહેલા માતાના મઢ ખાતે મઠવાડીને શીશ નમાવી આશીર્વાદ લીધા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છના દયાપર ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ જનસભાને સંબોધતા પહેલા માતાના મઢ ખાતે આશાપુરા માતા મંદિરના પવિત્ર ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા। ડબલ એન્જિન સરકારના માર્ગદર્શન હેઠળ લખપત તાલુકામાં જિલ્લા તથા તાલુકા પંચાયત ચૂંટણીને અનુલક્ષીને આ પ્રથમ જનસભાની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ ગણપતભાઈ વ્યાસ, નખત્રાણા અને અબડાસા તાલુકાના અધ્યક્ષો તેમજ તેમની ટીમો તેમજ ત્રણેય તાલુકાના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયત અધ્યક્ષ દેવજીભાઈ સહિત બહારથી આવેલા હોદ્દેદારો તેમજ દાદા વેસલજી, સુરેન્દ્રસિંહ, તેજમલજી જાડેજા, જસુભા જાડેજા, રાજુ સરદાર, હસમુખ પટેલ, ભવનભાઈ પટેલ, ઓરસભાઈ નોતિયાર સહિતના આગેવાનો અને ઉમેદવારો હાજર રહ્યા હતા। દયાપર વેપારી એસોસિએશન અને તાલુકાભરના કાર્યકરો સાથે જનમેદાનીએ ઉત્સાહભેર હાજરી આપી હતી। મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે લખપત તાલુકા ભાજપ અધ્યક્ષ ગણપતભાઈ વ્યાસ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી। સભામાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિકાસ કાર્યો અંગે પોતાના વિચારો રજૂ કરતા આરોગ્ય, શિક્ષણ, નર્મદા પાણી, માર્ગિકા, યાત્રાધામ વિકાસ, ઐતિહાસિક સ્થળોના સંવર્ધન, મફત રાશન અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો। સાથે સ્થાનિક સ્તરે લાકડામાંથી કોલસા બનાવવાની પ્રવૃત્તિથી રોજગારીમાં વધારો થયો હોવાનું જણાવ્યું। જમીનના ભાવમાં વધારો થતાં ખેડૂતોની આવકમાં પણ વધારો નોંધાયો છે, જ્યારે દૂધ ડેરી અને માલધારી વિકાસમાં સુધારો થયો હોવાનું તેમણે ઉમેર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કચ્છના ટુરિઝમ વિકાસને વિશેષ મહત્વ આપતા ધોરડો સફેદ રણને વિશ્વ સ્તરે ઓળખ મળ્યાનો ઉલ્લેખ કર્યો। તેમણે દયાપર અને નલિયા વિસ્તારમાં નવી કોલેજોની સ્થાપના, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી શૈક્ષણિક યોજનાઓ તેમજ ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટેની નવી પહેલોની માહિતી આપી। જિલ્લા પંચાયત અધ્યક્ષ દેવજીભાઈએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરતા ડબલ એન્જિન સરકાર દ્વારા વિસ્તારમાં થયેલા સર્વાંગી વિકાસને ઉજાગર કર્યો હતો। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।